શનિવાર અને વાગી ગયા છે કેટલા વાગ્યા ભાઈ 6:30 થઈ ગયા છે આ 6:30 થયા બરોબર 6:30 થઈ ગયા છે અને અમે જાવી કટુડો પાસે શક્તિધામ મંદિર છે લગભગ દુધરેજ વડવાડા મંદિરથી કેટલું આગું નથી 4 કિલોમીટર આગું છે અને અમારા રસિકભાઈ નવું લોકેશન ગોઈતું છે અમે જો 4-5 જણા જાવી આ નવું લોકેશન હવે કેવું છે અહીંયા કેવું મંદિર છે અને શું છે એ બધું આપણે જોવાનું જગ્યા જોરદાર છે અમારે એવો રસિકભાઈ કે જો સારી જગ્યા નહીં હોય તો આપણે બધા ભેગા થઈને અમારા રસિકભાઈ અમારા ટુરિસ્ટ ગાઈડ છે એ અમને કહે અને એ બધું વ્યવસ્થિત જ હોય છે તો આપણે હવે અહીંયા જવાનું થાય તો તમે લોકો ચાલો વિડીયોમાં બની રહેજો અને અમારે મસ્ત મજાના નજારાનો આનંદ માણો જો મિત્રો અત્યારે અમે 3 રસ્તે ઊભા છીએ આ મારી પાછળ જે રસ્તો જાય ને એ કટુડા જાય અને આ જે રસ્તો જાય ને એ જાય દુધરેજ અને આ જો જે રસ્તો રહ્યો ને આ જાય છે શક્તિધામ તરફ તો અહીંથી શક્તિધામ લગભગ 150-150 મીટર હશે તો આપણે અહીંયા જવાનું છે અને જોઈએ અંદર મંદિર કેવું જોરદાર છે બરાબર મિત્રો અમે શક્તિધામ મંદિર પહોંચી ગયા છીએ જો આ મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે એ સરસ મજાનું છે શક્તિધામ મંદિર હવે આપણે શક્તિધામ મંદિરની અંદર જશું તો તમે લોકો જુઓ કે આ મંદિર કેવું સરસ મજાનું મંદિર છે તો આપણે હવે આ શક્તિધામ મંદિરની અંદર જશું અને જો સરસ મજાની મંદિરમાં આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે જાવી મંદિરમાં આરતી ચાલુ છે અને જો આપણા નસીબ બહુ સરસ મજાના નસીબ છે તો હવે આરતીના સમયે જ આપણે પહોંચી ગયા છીએ અને બહુ સરસ મજાનો આપણે આરતીનો લાવો લઈશું તો આ વિડીયોમાં તમે બની રહેજો બહુ સરસ મજાની મજા આવશે તમને તો ચાલો આગળ વધીએ સમજો મિત્રો અમે દરેક વિડીયોમાં કેવી ને કે કુદરત અમારી હારે હોય એ અમે એમ નામ નથી કહેતા એ સાચું જ કેવી અત્યારે અમારા રસિકભાઈને પૂછો કે અત્યારે જેવી અમે મંદિરમાં એન્ટ્રી મારી ને એવી જ આરતી ચાલુ થઈ તો એ સાચું જ છે ને કે કુદરત અમારી હારે છે તો એ જ વસ્તુ એ અમારી ટ્રીપની રોનક જ છે અને બીજી વસ્તુ એ કે હવે આપણે રસિકભાઈને મારવાના થતા નથી કારણ કે લોકેશન સાચન સારું છે જોરદાર લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે આવા જેવું છે હજી મંદિરનું અડધું જ નિર્માણ થયું છે આમ તો પૂરું બની ગયું પણ કલર કામ ને એવું બધું બાકી અને અંદરનું બધું શણગાર ને એવું બધું કરવાનું બાકી અને જગ્યા બહુ જોરદાર વિશાળ જો આમ બગીચો છે મારી પાછળ અને આ તમે આમ જુઓ તો મંદિર છે ખૂબ જોરદાર મંદિર છે અને જગ્યા બહુ જ મોટી છે અને જો અમારી ટોરકી આ બે જઈ આ એ આમને હે ને કંઈ ન હોય આ બધા જાઓ અહીંયા વર્તાઈ જ આવે હા હિંચકા હોય એટલે એવું ન હોય કે હિંચકા ખાવાનું ચાલુ જ કરી દેવાનું હોય આમ તમારે દર્શન વધારે પબ્લિક હોય તમે શું કરો મિત્રો અત્યારે લગભગ 7:30 જેવું થઈ ગયું છે અને જો હવે આજે અમે મંદિરમાં છીએ અને હવે અંધારું થઈ ગયું છે તો હવે ઘર બાજુ જવું જોઈએ એવી ફિલિંગ થાય તો અમે લોકો જાવી ઘર બાજુ અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે સુરેન્દ્રનગર બાજુ આવતા હોય તો આ શક્તિધામ બાજુ આવવાનું ચૂકતા નહીં અને ખૂબ સરસ મજાનું મંદિર છે નાનું એવું મંદિર છે જગ્યા ઘણી મોટી છે હજી નવું જ મંદિર છે એટલે બહુ સરસ મજાનું લોકેશન છે તો તમે આ બધા અહીંયા જરૂર આવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બધા મળીએ
આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.